વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે આ વર્ષે બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડશે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવાની સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના 9 લાખ ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ છે, જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે। નવરાત્રિમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાય। આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રિ એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે। આપ અમદાવાદ જાઓ, સુરત જાઓ, બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં। એટલે આ જે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી, એ સ્પષ્ટ છે। અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને, અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં, જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખિલૈયાઓ આજે અહીંયા ગરબે ઘૂમવા આવ્યા છે। હું એટલું જ કહીશ કે આ માતાજીની કૃપા છે આ નવરાત્રિ પર, અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો આ નવરાત્રિ કરી રહ્યા છે 9 દિવસની, છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે। એ જ આ બતાવે છે કે નવરાત્રિનો કેવો રંગ જામ્યો છે। અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે, અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે। અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે, દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ। અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે 2 દિવસ પહેલાં કેટલો બધો વરસાદ હતો, છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે।